अरे तूने हमें क्या दिया रे जिंदगी, हमने तो जब कलियां मांगी कांटों का हार मिला। जिंदगी ते આપ્યું શું મને? ફરિયાદ છે આપણી, શું આપ્યું તે મને? જેને પૂછો એ. જિંદગી મને બહુ નિરાશ કર્યો છે, મને કશું આપ્યું નથી. સાચી વાત કરું, જિંદગી મને શું આપ્યું એ પ્રશ્ન જ મૂર્ખામી છે. જિંદગીએ જીવવાની તક આપી, એ ન મળી હોત તો બોલી શક્યા હોત કે જિંદગી તે મને શું આપ્યું? हमने तो जब कलियां मांगी, अरे તમારા બાપનું રાજ છે, તમે તો ગુલાબના બગીચા માંગો, પણ ગુલાબ લેવા જતા કાંટા તો જોડે જ આવવાના છે, વાગવાના જ છે. નહીં, જિંદગી તે મને શું આપ્યું નહીં, સવાલ છે જિંદગી મેં તને શું આપ્યું? જિંદગી મેં તને નિરાશ કરી? તે તમામ સંભાવનાઓ, શક્યતાઓ, all possibilities and all probabilities were given to me. I was gifted. I misused. તે બધી સંભાવનાઓ આપી હતી, બધી શક્યતાઓ આપી હતી. તે એક બીમાંથી ઘટાદાર વૃક્ષ બન. ફરિયાદ કેવી રીતે કરું? મેં ધાર્યું હોત તો મારી સંભાવનાઓમાંથી હું શંકરાચાર્ય, વિવેકાનંદ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, MS ધોની કંઈ પણ બન્યો હોત. આ બધી શક્યતાઓ હતી. અબ્દુલ કલામે તો ફરિયાદ ના કરી કે મને કશું આપ્યું નહીં, હું તો છાપા નાખતો હતો. નહીં, ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ બની અને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા, એણે જિંદગીને આપ્યું. જિંદગીએ શું આપ્યું એ નહોતું પૂછ્યું અબ્દુલ કલામે, કૃષ્ણએ નહોતું પૂછ્યું હે જિંદગી જન્મ જ જેલમાં, એવું પૂછ્યું નહોતું. અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે પૂજાયા. નહીં, આપણે બે હાથ, બે પગ, આંખ, કાન, જીભ, શ્વાસ, મગજ બધું જ આપ્યું છે. આ બધું જિંદગી આપ્યું છે. એક દિવસમાં 21,600 શ્વાસ આપે છે. રોજ રાત્રે મૃત્યુ પામીએ છે અને સવારે પાછા શ્વાસ આપી દે છે, નવું જીવન આપે છે. અરે આ તો જિંદગી આપ્યું. રાત્રે શ્વાસ બંધ કરી દીધા હોત તો પૂછ જિંદગીને તે શું આપ્યું? જિંદગીએ બધું જ આપ્યું છે, બે હાથે ખોલીને આપ્યું. લે, આપણે ઉપયોગ ના કરીએ ને આપણે ફરિયાદ કરીએ. નહીં નહીં નહીં,
એવું છે નહીં. જિંદગી દરેક ઘરના બારણે ટકોરા મારે છે, પૂછે છે, મે આઈ કમ ઇન સર? પણ આપણે જ બારી બારણા બંધ કરીને બેસી ગયા અને પછી કહીએ જિંદગી તે કશું ના આપ્યું મને.